હેલો દોસ્તો, કેમ છે? મજામાં ને? તો મિત્રો એઝ યુ નો તમને ખબર છે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ આપણે 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા છે. તો હવે પછીનો લેક્ચર એ આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સનો નેક્સ્ટ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છે. લાસ્ટ ટોપિકમાં આપણે ભણ્યું કે પાવર ઇલેક્ટ્રોનિક્સ કેમાં એક ટોપિક હતો HCR એઝ અ ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી. ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યું. હવે મિત્રો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે HCR ની કેરેક્ટરિસ્ટિક્સ શું છે. HCR વર્ક કરે છે આપણે સમજ્યું, પણ એની ખરેખર એની કેરેક્ટરિસ્ટિક કેવી રીતે કરે છે અને તમે ભણી ગયા, તમે એવા પણ ભણ્યા હતા કે પીએન જંકશન ડાયોડની કેરેક્ટરિસ્ટિક ભણ્યા હતા ને, તો એવી જ કેરેક્ટરિસ્ટિક સેમ એના જેવી છે, પણ થોડોક માઇનર ડિફરન્સ છે. શું ડિફરન્સ છે એ આપણે અહીંયા ભણવાના છે મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે. તમને ખાલી એક્ઝામમાં એવું પૂછે છે કે ડ્રો ધ HCR કેરેક્ટરિસ્ટિક્સ 3 માં ખાલી ડ્રો કરવાનું. જો ક્વેશ્ચન સમજજો, ક્વેશ્ચન ખાલી એટલો પૂછે ડ્રો ધ HCR characteristics, તો only for draw, not explain. તમારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, પણ તમને એમ કે ડ્રો એન્ડ એક્સપ્લેન, તો એ ક્વેશ્ચન 7 માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાશે. ડ્રો એન્ડ એક્સપ્લેન કહે તો 7 માર્કનો ક્વેશ્ચન. ઓન્લી ફોર યુ કે ડ્રો, તો ખાલી ઓન્લી ફોર ડ્રો કરવાની છે. મુંજાતા નહીં, આ કેવી રીતે ડ્રો કરવાનું છે સમજાવું. પેલા સમજે શું છે ક્વેશ્ચન, કેવો પૂછે કે HCR ની લાક્ષણિકતા દોરી અને સમજાવો છે શું. તો આખે મિત્રો આ લાક્ષણિકતા છે એ એનોડ વોલ્ટેજ અને એનોડ કરંટ વચ્ચેનો ગ્રાફ દર્શાવે છે. પોઝિટિવ વોલ્ટેજ અને પોઝિટિવ કરંટ, નેગેટિવ વોલ્ટેજ અને નેગેટિવ કરંટ એવા કોઈ ગ્રાફ છે. અને આ ગ્રાફ ના આધારે આપણે કહી શકશું કે મારો HCR એ કેવી રીતે વર્ક કરે છે. જ્યારે હું પોઝિટિવ સપ્લાય આપું છું ત્યારે શું થાય, નેગેટિવ સપ્લાય આપું ત્યારે શું થાય, ક્યાં ફેરફારો થાય છે એ આપણે સમજવાનું છે આ ગ્રાફમાં. તો આ સમજવા માટેના 3 મોડ છે. મોડ એટલે કે 3 મોડ છે. ફર્સ્ટ મોડ રિવર્સ બ્લોકિંગ મોડ, ફોરવર્ડ બ્લોકિંગ મોડ અને ફોરવર્ડ કન્ડક્શન મોડ. કેટલા મોડ? 3 મોડ. રિવર્સ બ્લોકિંગ, ફોરવર્ડ બ્લોકિંગ અને ફોરવર્ડ કન્ડક્શન. ફોરવર્ડ બ્લોકિંગ મોડને કહેવાય ઓફ કન્ડિશન કહેવાય HCR ની, અને ફોરવર્ડ કન્ડક્શન માં એવો એનો મતલબ HCR will be turn on એવો. ઓકે, હવે રિવર્સ બ્લોકિંગ મોડ છે. તો આ મોડમાં શું થાય અને એ મોડમાં ખરેખર થાય તો કેવી કેરેક્ટરિસ્ટિક્સ મળે અને કેવી રીતે મેં ડ્રો કર્યું એ તમને સમજાઈ જશે. તો સૌપ્રથમ જોઈએ કે જ્યારે કેથોડ, જ્યારે આ નોડ PN આપણે જે HCR છે, હવે PN માં જ્યારે એનોડ ને એનોડ આ કેથોડ, હવે એનોડ ને શું કીધું કે એ કેથોડ પોઝિટિવ, એટલે કેથોડ કેવો છે ભાઈ મારો પોઝિટિવ, અને એનોડ ને નેગેટિવ, એટલે એનોડ છે મારો નેગેટિવ. જ્યારે નેગેટિવ સપ્લાય મળે છે એનો મતલબ કે જ્યારે હું whenever we apply negative supply, it means આપણને ખબર છે HCR works on AC supply. HCR છે AC સપ્લાય પર વર્ક કરે, એટલે એમાં પોઝિટિવ સપ્લાય, નેગેટિવ સપ્લાય, પોઝિટિવ નેગેટિવ સાયકલ આવવાની છે. પણ જ્યારે એનો મતલબ આની પહેલા નેગેટિવ સપ્લાય આવી હશે કે નહીં? ઓકે, તો એ નેગેટિવ સપ્લાય ની અત્યારે વાત કરું છું. નેગેટિવ આવી સપ્લાય, નેગેટિવ અહીંયા સાયકલ આવી, અહીંયા પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ સાયકલ આવી, તો નેગેટિવ સાયકલ એનોડ માં આવશે, કેથોડ માં આવશે પોઝિટિવ. ત્યારે HCR કેવો બને? રિવર્સ બાયસ. કેવી રીતે? જેવી જ રીતે ડાયોડ ને આપણે અલગ પોલારિટી આપી, પોઝિટિવ ની સાથે નેગેટિવ જોડ્યું અને નેગેટિવ ની સાથે પોઝિટિવ જોડ્યું, એનોડ ની સાથે નેગેટિવ જોડ્યું અને કેથોડ ની સાથે હું પોઝિટિવ જોડ્યું, ત્યારે મારો ડાયોડ રિવર્સ બાયસ માં આવે. સેમ એવી રીતે મિત્રો મારો HCR પણ રિવર્સ બાયસ માં આવે. ઇટ મીન્સ જ્યારે કેથોડ પોઝિટિવ અને એનોડ નેગેટિવ ને સપ્લાય મળે ત્યારે HCR રિવર્સ બાયસ બને. કેવી રીતે? J1 અને J3 રિવર્સ બાયસ માં, જો જોઈ શકો કે નહીં, અહીંયા પોઝિટિવ છે, એનોડ પોઝિટિવ, આ કેવો નેગેટિવ સપ્લાય આપું છું, અને આ મારો છે P ટાઈપ સેમીકન્ડક્ટર હોય, પોઝિટિવ હોય અને નેગેટિવ. આ N ટાઈપ સેમીકન્ડક્ટર આપું છું પોઝિટિવ. એનો મતલબ J1 અને J3 કેવા? રિવર્સ બાયસ માં એવા. બટ J2 જંક્શન ઈ કેવા એવો? ફોરવર્ડ બાયસ માં આવ્યું કે નહીં? ઓકે, આ ડિવાઇસ ડાયોડની જેમ વર્ક કરવા લાગશે, એટલે કે રિવર્સ બાયસ. અને મિલી એમ્પિયર આપણને ખબર છે કે રિવર્સ બાયસ હોય, પણ મેં તમને આપણે ECC માં ભણી ગયા છો, રિવર્સ બાયસ માં પણ માઇક્રો એમ્પિયર અથવા મિલી એમ્પિયર માં સ્મોલ અમાઉન્ટ માં કરંટ ફ્લો થતો હશે,
અને એ કરંટને તમને ખ્યાલ છે લીકેજ કરંટ કહેવાય અને એ લીકેજ કરંટ મિલી એમ્પિયરના ટર્મ્સમાં હશે અને આ મિલી એમ્પિયરના ટર્મ્સમાં લીકેજ કરંટ થાય કઈ કન્ડિશનમાં રિવર્સ એટલા માટે કીધું એને રિવર્સ લીકેજ કરંટ ઓકે સમજી રિવર્સ લીકેજ કરંટ કીધું અને કરંટ ફ્લો થવા લાગશે આ રિવર્સ બ્લોકિંગ સ્ટેટ એનો મતલબ રિવર્સ બ્લોકિંગ સ્ટેટ ને જ આપણે ઓફ સ્ટેટ કહેવાય છે જે ઓપી ઓ થી પી મે દર્શાવ્યું છે એનો મતલબ આ જે છે કરંટ છે શું મિત્રો આ જે વેલ્યુ છે એ રિવર્સ કેવું થયું કે આ વસ્તુ કરંટ નો સાથે છે કે નહીં તો કરંટ આ છે ખરેખર આના સરખે સાથે જો તો રિવર્સ વોલ્ટેજ થયો પણ આની સાથે કરસ્પોન્ડિંગ જો તો રિવર્સ બ્લોકિંગ મોડ એટલે કે રિવર્સ કરંટમાં નેગેટિવ માં કરંટ ફ્લો થવા લાગશે અને એ નેગેટિવ માં ફ્લો થયો કરંટ એને કહેવાય રિવર્સ લીકેજ કરંટ અને નેગેટિવ સપ્લાય મળે છે એના માટે કીધું ને બ્રેકડાઉન વોલ્ટેજ ઓલામાં તો ની વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ આમાં પણ આવશે ની વોલ્ટેજ અથવા બ્રેકડાઉન વોલ્ટેજ જો રિવર્સ વોલ્ટેજ વધારવામાં હજી હું વોલ્ટેજ છે હજી આ વોલ્ટેજ ની આખી લાઈન છે વોલ્ટેજ હું વધારતો જાઉં બ્રેકડાઉન થાય જે VBR દર્શાવે છે અને HCR માં કરંટ નું મૂલ્ય એટલું બધું વધી જાય મિત્રો એટલું બધું વધી જાય અને HCR વાળો થઈ જાય કેવો ડેમેજ થઈ જાય શું થઈ જાય HCR વાળો ડેમેજ અને પરિણામે HCR કેવો થઈ જાય ઓપન સર્કિટ તરીકે વર્ક કરવા લાગે અને આ જ સ્ટેજ ને કહેવાય રિવર્સ બ્લોકિંગ મોડ તો મિત્રો સૌપ્રથમ આપણે જે મેં આ ડાયાગ્રામ ડ્રો કર્યો તો સૌથી સ્ટાર્ટિંગ ક્યાં થયું તો આ ફર્સ્ટ પોઝિશન છે રિવર્સ બ્લોકિંગ મોડ ની હવે આપણે નેક્સ્ટ પોઝિશન ભણવાનું છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ હવે મિત્રો કે હવે છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ તો ફોરવર્ડ બ્લોકિંગ મોડમાં શું થાય કે ભાઈ જ્યારે હવે નેગેટિવ સાયકલ આવે કે હવે કેવી હશે પોઝિટિવ તો પોઝિટિવ સાયકલ આવે ત્યારે એનોડ મારો કેવો બનશે એનોડ મારો મિત્રો બનશે પોઝિટિવ અને કેથોડ કેવો બનશે નેગેટિવ તો જ્યારે એનોડ ને પોઝિટિવ સાથે અને કેથોડ ને જો નેગેટિવ સાથે કનેક્ટ કરવામાં આવે ત્યારે HCR કેવો આવશે ફોરવર્ડ બાયસ માં શું કામ કે ભાઈ J1 અને J3 કેવો છે વધારે ફોરવર્ડ બાયસ છે J2 કેવો આવશે રિવર્સ બાયસ માં J1 અને J3 કેમાં ફોરવર્ડ બાયસ માં આવ્યા અને J2 છે એ રિવર્સ બાયસ માં આવ્યું પણ તમને ક્વેશ્ચન થાય કે ભાઈ J2 રિવર્સ બાયસ માં આવ્યું તો કરંટ થોડો ફ્લો થાય આ તો એવું થયું કે ભાઈ એક હું અહીંયા ઊભો છું બરાબર તમે સામે ઊભા છો તો મારે અહીંયાથી કૂદકો મારવો વચ્ચે ખાઈ છે તો કેમ કૂદકો મારશો ન મારી શકું પણ મિત્રો ખાઈ નાની છે એનો મતલબ અહીંયા J2 છે રિવર્સ બાયસ ભલે હોય પણ આ ફોરવર્ડ કરંટ એટલો બધો હાઈ હશે મિત્રો કે ઈઝીલી ફ્લો થવા લાગશે જો સમજો હવે J1 અને J2 ફોરવર્ડ બાયસ માં આવ્યો અને J2 રિવર્સ બાયસ માં આવ્યો એનો પરિણામે જે સ્મોલ કરંટ ફ્લો થયો જે અહીંયા જે સ્મોલ કરંટ ફ્લો થાય છે તેને આપણે ફોરવર્ડ લીકેજ કરંટ કહેવાય કે અહીંથી J1 અને J3 કરંટ ફ્લો થવા લાગશે હવે જો એ ક્યાંથી O થી M દર્શાવેલો છે ફોરવર્ડ બ્લોકિંગ મોડમાં જે લીકેજ કરંટ ફ્લો થવા લાગશે ઓકે અહીંયા સુધી પહોંચ્યા અહીંયા સુધી વાત કરું છું O થી M આ શું તો ફોરવર્ડ જે આ જેટલો દર્શાવે છે એ શું દર્શાવે ફોરવર્ડ લીકેજ કરંટ તમને દર્શાવે છે જેને OM દર્શાવે છે આ ફોરવર્ડ FD એટલે મિત્રો શોર્ટ લખ્યું છે સમાપ્ત નથી એટલા માટે ફોરવર્ડ લીકેજ કરંટ ઓછો હોવાથી HCR માં હાઈ ઇમ્પિડન્સ છે એનો મતલબ કે ભાઈ આપને ખબર છે કે અહીંયા રિવર્સ બાયસ છે તો રિવર્સ બાયસ માં શું હવે હું જેમ વધારતો વોલ્ટેજ વધારતો જાઉં તો આ ખાઈ મોટી થઈ જાય એનો મતલબ રિવર્સ બાય આ છે આ જંકશન મોટું થતું જાય ઇલેક્ટ્રોનને કૂદકા મારી કે નહીં કૂદકા ન મારી કે એનો મતલબ પરિણામે ઇમ્પિડન્સ કે રેઝિસ્ટન્સ બહુ હાઈ થઈ ગયો અને કરંટ કેવો બહુ માઇનર હોય એનો કરંટ બહુ માઇનર હોય તો HCR ક્યાંથી મારો શરૂ થાય HCR કે હું ચાલુ થાય નહીં તમે વધારે કરંટ આપો તો એનો મતલબ HCR વેલ્યુ શું થાય છે ઓપન સર્કિટ અને ફોરવર્ડ બ્લોકિંગ મોડ માં આવ્યો તો એનો મતલબ રિવર્સ બ્લોકિંગ મોડ અને ફોરવર્ડ બ્લોકિંગ મોડ બંનેમાં મારો HCR ઓફ ને ઓફ જ રહેશે તો પહેલામાં શું હતું રિવર્સમાં અહીંયા શું હતું અહીંયા મારો HCR કેમ ઓફ થયો ડ્યુ ટુ ધીસ રિવર્સ કરંટ ઓકે રિવર્સ બાયસ લીધે બટ ફોરવર્ડ બ્લોકિંગ માં કેમ ઓફ થયો કારણ કે મિત્રો અહીંયા ફોરવર્ડ બ્લોકિંગ માં J1 J3 શું થયું J1 અને J3 ફોરવર્ડ માં આવી ગયા પણ આ J2 છે એ
શું થયું, કરંટ એટલો બધો આપણે આપતા નથી, એટલા માટે ફોરવર્ડ બ્લોકિંગ મોડમાં બહુ માઇનર કરંટ ફ્લો થાય છે અને પરિણામે કરંટ ફ્લો થઈ શકતો નથી, હાઈ અમાઉન્ટમાં કરંટ ફ્લો થઈ શકતો નથી અને પરિણામે મારો HCR કન્ડક્શન મોડમાં આવતો નથી અને એટલા માટે એને ઈ સ્થિતિમાં મેં કીધું ઓફ કન્ડિશનમાં કીધું. હવે મિત્રો જે નેક્સ્ટ પોઝિશન છે એ છે ફોરવર્ડ કન્ડક્શન મોડ. મિત્રો જોઈએ ફોરવર્ડ કન્ડક્શન મોડમાં શું થાય. હવે ફોરવર્ડ કન્ડક્શન માં શું થાય, હવે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં એવું થશે મિત્રો કે જ્યારે એનોડ ટુ કેથોડ, બરોબર, એનોડ ટુ કેથોડ એટલે મેં તમને આપણે દોરેલું હતું કે ભાઈ PN 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 આ એનોડ મારું કેથોડ અને ગેટ પલ્સ. તો હવે હવે પાછો કેવો, હજી આપણે સપ્લાય કેવો પછી એનોડ ટુ કેથોડ વોલ્ટેજ. હવે જ્યારે એનોડ ટુ કેથોડ ફોરવર્ડ વોલ્ટેજ છે એ ફોરવર્ડ વોલ્ટેજ આપણે હું વોલ્ટેજમાં વધારો કરું, એનોડ જ્યારે એનોડ ટુ કેથોડ ફોરવર્ડ વોલ્ટેજ વધારવામાં આવે ત્યારે J1 J2 અને J3. હવે J2 પણ શું કહેવા છે, J2 છે એનો બ્રેકડાઉન થશે અને J2 બ્રેકડાઉન થશે અને પરિણામે J2 એ ફોરવર્ડ બ્રેકડાઉન, J2 ફોરવર્ડ બ્રેકડાઉન વોલ્ટેજ બને છે, એટલે કે જેનો બ્રેકઓવર વોલ્ટેજ થાય છે, બ્રેકઓવર વોલ્ટેજ થાય છે અને પરિણામે પોઈન્ટ M થી ક્યાં બ્રેકડાઉન થયો અને પોતે ક્યાં M થી ક્યાં પહોંચી ગયો N પોઈન્ટે અને E થશે પોઈન્ટ M થી શિફ્ટ થઈને ક્યાં પહોંચશે N પોઈન્ટે પહોંચશે, N પાસે પહોંચે છે અને જે હજી આપણે વોલ્ટેજ વધારી અને પરિણામે જે NK, બરોબર, NK અને ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે. જે NK એ ફોરવર્ડ કન્ડક્શન મોડ દર્શાવે છે અને HCR છે એ ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી, HCR છે એ ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી અહીંથી મોડમાંથી ક્યાં શિફ્ટ થયો ફોરવર્ડ કન્ડક્શન મોડમાં અને એ છે લાવવા માટે આપણે શું પોઝિટિવ ગેટ પલ્સ આપ્યું ને, તો પોઝિટિવ ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી ફોરવર્ડ કન્ડક્શન મોડમાં લાવવા માટે મેં પોઝિટિવ ગેટ પલ્સ આપ્યું અને એ હંમેશા ક્યાં વચ્ચે મૂકવામાં છે, એનોડ થી કેથોડ ની વચ્ચે જ આપણે પોઝિટિવ ગેટ પલ્સ આપી છે. તો આમ HCR ને કન્ડક્શન મોડમાં લાવવા માટે આપણે ડિવાઇસ ને એનોડ ટુ કેથોડ માં પોઝિટિવ ગેટ પલ્સ આપી તો મારો HCR શું થાય છે, એમાં થાય છે ઓન, HCR ઓન થાય છે અને પરિણામે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવે છે. તો આ આખી હતી HCR ની કેરેક્ટરિસ્ટિક્સ. સમજણ મિત્રો, તો HCR કેવી રીતે વર્ક કરે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ તો સમજાઈ ગયું, પણ આમાં બે વસ્તુ લખ્યા છે, લેચિંગ કરંટ. ઓકે, તો લેચિંગ કરંટ કોને કહેવાય વસ્તુ યાદ રાખજો મિત્રો. જો ગ્રાફ કેમ દીધો, જો ફટાફટ દીધો. અહીંયા કરંટ, અહીંયા વોલ્ટેજ, અહીંયા એનોડ કરંટ. તો પહેલા શું થાય આપણને ખબર છે, પહેલા ખરેખર શું થાય આ O પોઈન્ટ. ઓકે, હવે પહેલા શું થાય રિવર્સ બ્લોકિંગ મોડ. તો રિવર્સ બ્લોકિંગ મોડમાં ઓલરેડી નેગેટિવ સપ્લાય આવ્યો હશે, નેગેટિવ શરૂ કરે, નેગેટિવ થાય એટલે પોઝિટિવ એનોડ ટુ નેગેટિવ અને તમે તમારી મટીરીયલમાં જોતો હતો ફર્સ્ટ કન્ડિશન એનોડ ને નેગેટિવ સપ્લાય આપું છું અને કેથોડ ને આપું છું પોઝિટિવ સપ્લાય, એટલે રિવર્સમાં એટલે કે રિવર્સ સ્પેસમાં વર્ક કરશે. J1 અને J3 રિવર્સ સ્પેસમાં, J2 વિલ બી ફોરવર્ડ સ્પેસમાં, એટલે રિવર્સમાં કરંટ ફ્લો થવા લાગશે અને એક એવું કન્ડિશન આવશે કે બ્રેકડાઉન થશે એટલે ડાયરેક્ટ હાઈ અમાઉન્ટ કરંટ ફ્લો થવા લાગશે અને HCR મારો બળી જાય, HCR લાગશે ઓપન સર્કિટ અને એ ઓફ થઈ જાય. તો આ જે પોઈન્ટ છે એને કહેવાય બ્રેક રિવર્સ અને એ સમય થોડોક આ જે કરંટ ફ્લો થયો, આ કરંટ ફ્લો એને કહેવાય રિવર્સ લીકેજ કરંટ અને જે મોડે જે સમય જે પોઈન્ટે બ્રેકડાઉન થયું એને રિવર્સ બ્લોકિંગ સ્ટેટ. ત્યાંથી આગળ જઈએ આ O પોઈન્ટ થી O થી P સુધીનો ટાઈમ છે, પછી P થી
O થી P અને P થી પછી Q પોઈન્ટ. હવે O થી ધીમે ધીમે હવે હું ફોરવર્ડ બ્લોકિંગ મોડ. હવે ધીમે ધીમે સપ્લાય વોલ્ટેજ આપું એટલે હવે એનોડ ને આપું છું પોઝિટિવ સપ્લાય અને કેથોડ ને આપું છું નેગેટિવ. એટલે ફોરવર્ડ માં આવ્યો અને એ ફોરવર્ડ બ્લોકિંગ માં મોડ માં આવ્યો એટલે કે થોડો ફોરવર્ડ લીકેજ કરંટ થોડોક મને ફ્લો થવા શું કામ કે J1 અને J3 એ આવ્યા ફોરવર્ડ બાયસ માં અને J2 આવ્યો રિવર્સ બાયસ માં. એટલે થોડોક અમાઉન્ટમાં કરંટ ફ્લો થવા લાગશે. ઓકે, પણ જે મને દોસે O2M પણ એવું થશે મિત્રો આ જે કન્ડિશન છે ઓકે એ કન્ડિશન પછી શું થશે હજી થોડોક વોલ્ટેજ આપું તો એ પોઈન્ટ શું થાય આ એ જે પોઈન્ટ છે M થી શિફ્ટ ક્યાં થઈ M થી શિફ્ટ થઈને ક્યાં પહોંચે છે ઈ N પાસે એટલે કે અહીંયા અને ત્યાંથી પછી શું થાય અહીંથી ધીમે ધીમે આગળ થોડો હજી વોલ્ટેજ આપું છું જેવો થોડોક હજી હાઈ વોલ્ટેજ આપવા મળીશ ડાયરેક્ટ હાઈ માં છે અને ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે અને ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે અને પરિણામે મારો ડાયોડ ઓન થઈ જશે. પણ આમાં એક ડેફિનેશન મોસ્ટ આઈએમપી છે મિત્રો એ બે ડેફિનેશન તમને કરાવું. કઈ એક ડેફિનેશન છે હોલ્ડિંગ કરંટ. એક્ઝામમાં પૂછાય કે હોલ્ડિંગ કરંટ કોને કહેવાય? શું છે મિત્રો હોલ્ડિંગ કરંટ કોને કહેવાય? હોલ્ડિંગ કરંટ તો HCR ઓન થઈ ગયા પછી HCR ઓન થઈ ગયા પછી તેને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે આપવો પડતો અથવા જોઈતો કરંટ ને હોલ્ડિંગ કરંટ IH કહે છે. તો એક્ઝામમાં આ જે એક્ઝામમાં છે એ મોસ્ટ આઈએમપી ડેફિનેશન છે મિત્રો. ઓકે, શું છે હોલ્ડિંગ કરંટ કોને કહેવાય કે HCR ઓન થઈ ગયો ઉપર ઓન કન્ટિન્યુઅસ થઈ ગયો ચાલો પણ તેને કન્ટિન્યુ ચાલુ રાખવો છે તો એની માટે આપવો પડે થોડોક તો કરંટ હોય ને. હવે વસ્તુ મેં કોઈ પણ વ્યક્તિને પકડી રાખી તો કન્ટિન્યુ મારે પકડી રાખવી પડે તો ભાગી ન જાય. લૂઝ મૂકતો તો વહી જવાની છે. એવો જ રીતે જો HCR ને કન્ટિન્યુ રાખવો છે તો શું કરવું પડે ભાઈ એને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે મિનિમમ જોઈતો કરંટ તો આપવો જ પડે તો જ ઈ ચાલુ થશે. તો એવા કરંટ છે એને કહેવાય હોલ્ડિંગ કરંટ. ઓકે, હવે બીજી ડેફિનેશન છે એ ડેફિનેશન નામ છે લેચિંગ કરંટ. હવે જોઈએ લેચિંગ કરંટ. તો લેચિંગ કરંટ શું છે? પેલું હતું હોલ્ડિંગ કરંટ. હોલ્ડિંગ કરંટ એવું કે ભાઈ ચાલુ થઈ ગયા પછી ઓછામાં ઓછો જોઈતો એનો કરંટ એને હોલ્ડિંગ કરંટ. પણ લેચિંગ કરંટ શું કે લેચિંગ કરંટ એટલે કે HCR ને હવે ઓફ સ્ટેટ છે. HCR નું જ્યારે ઓફ સ્ટેટ હોય ઓફ સ્થિતિમાંથી અથવા ઓફ સ્ટેટમાંથી ઓન સ્ટેટમાં લાવો છે. ઓફ સ્ટેટમાંથી ક્યાં છે ઓન સ્ટેટ એટલે સ્થિતિ. ઓકે, ગુજરાતીમાં લખી દો સ્ટેટ એટલે સ્થિતિ. ઓફ સ્થિતિમાંથી ઓન સ્થિતિમાં લાવવા માટે જે આપણે પોઝિટિવ કરંટ લાવવા માટે આપવો પડતો પોઝિટિવ કરંટ ને શું કહેવાય? લેચિંગ કરંટ એટલે કે IL કહે છે. સમજાણું વસ્તુ મિત્રો. તો આ શું હતું કે લેચિંગ કરંટ કોને કહેવાય? તો લેચિંગ કરંટ છે ને મિત્રો, લેચિંગ કરંટ યાદ રાખજો હંમેશા હોલ્ડિંગ કરંટ કરતા કેટલા ગણું? 3 ગણો હશે. હું કીધું કે લેચિંગ કરંટ કોને કહેવાય કે HCR ને ઓફ છે એટલે બંધ છે. બંધમાંથી ચાલુ કરવો છે તો એની માટે જે પોઝિટિવ કરંટ આપવો પડે એને કહેવાય લેચિંગ કરંટ. અને આ લેચિંગ કરંટ હંમેશા તમને ખ્યાલ જ છે કોઈ પણ વસ્તુ બંધ હોય એમાંથી ચાલુ કરવું હોય તો વધારે આપણે ફોર્સ કરવું પડે, વધારે કરંટની જરૂર પડે. તે કેટલા ગણો છે? 3 ગણો. કોના કરતા? હોલ્ડિંગ કરંટ કરતા.
એટલે કે હંમેશા કોણ વધારે હશે? ઓબ્વિયસ વાત છે, લેચિંગ કરંટ વધારે હશે. કોના કરતા? હોલ્ડિંગ કરંટ કરતા. એટલા જ માટે કીધું કે જે હંમેશા હોલ્ડિંગ કરંટ કરતા કેટલો પડશે? 3 ગણો. કેટલા ગણો? 3 ગણો છે. સમજાણું? તો વસ્તુ યાદ રાખજો. તો આજના લેક્ચરમાં આપણે શું કર્યું? HCR ની કેરેક્ટરિસ્ટિક્સ. HCR ની કેરેક્ટરિસ્ટિક્સમાં કેટલા મોડ? 3 મોડ. રિવર્સ બ્લોકિંગ મોડ, ફોરવર્ડ બ્લોકિંગ મોડ અને ફોરવર્ડ કન્ડક્શન મોડ. રિવર્સ બ્લોકિંગ અને ફોરવર્ડ બ્લોકિંગમાં બંને સ્થિતિમાં મારો HCR છે ઈ ઓફ રહે. ફોરવર્ડ કન્ડક્શન થાય ત્યારે મારો HCR ઓન થાય. પછી અમે બે ડેફિનેશન પડી. કઈ? એક છે લેચિંગ, એક છે હોલ્ડિંગ, અને હજી એક ડેફિનેશન છે એ છે કયો છે? બ્રેક ઓવર વોલ્ટેજ. બ્રેક ઓવર વોલ્ટેજ એટલે કે જે કન્ડિશનમાં મારો વોલ્ટેજ ફોરવર્ડ દિશામાં વહન કરવાનું ચાલુ કરે, ઓકે, એને કહેવાય. તમે બુકમાં લખજો. અને એ સ્થિતિએ અચાનક કરંટનો વધારો થાય. જેમ કેમ હતું બ્રેકડાઉન વોલ્ટેજ, જે વોલ્ટેજે કરંટનું અચાનક વધારો થવા મળે એને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ, તો બ્રેક ઓવર વોલ્ટેજ. એટલે કે હવે એક નવું ડિવાઇસ, નવું એક પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસ કે જે છે ટ્રાયક. નામ બોલવાથી મજા આવે, ટ્રાયક. હવે ટ્રાયક પહેલા ક્યાં યુઝ થાય એ થોડીક માહિતી આપી દઉં. ટ્રાયક એ એસી લોડને ચલાવવા માટે યુઝ થાય છે. ટ્રાયકને જ્યારે ટ્રાયકનો ઉપયોગ ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કરવો હોય ત્યારે યુઝ કરી શકીએ. એસી ફેન છે એને આપણે કંટ્રોલ કરવો હોય તો થઈ શકે છે મિત્રો. તો હવે આપણે એ સમજવું જોઈએ કે હાઉ ટુ વર્ક્સ ટ્રાયક, કેવી રીતે ટ્રાયક વર્ક કરે છે. ચાલો ભણીએ. એક્ઝામમાં પૂછાઈ શકે કે ટ્રાયકની રચના, કાર્ય અને કેરેક્ટરિસ્ટિક દ્વારા સમજાવો. તો મિત્રો ક્વેશ્ચન આ 3 માર્કમાં ક્વેશ્ચન આવી શકે છે. બહુ નાનો અંતો છે, બહુ સેલો પણ છે. HCR એ યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે. તમને ખબર છે HCR કેવો છે? HCR એ યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે. આપને વસ્તુ ખબર છે, ઓકે. હવે એક યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે, પણ ટ્રાયક કેવો છે? તો યુનિડાયરેક્શનલ હું તમને ખ્યાલ છે કે યુનિડાયરેક્શનલ એવી સ્વિચ કે જેમાં એક જ દિશામાં કરંટનું વહન થતું હોય, પરંતુ બંને બાજુ જો પ્રવાહનું મારે વહન કરાવવું હોય તો HCR ને બે HCR લેવાના અને એને બંને HCR નું ઇન્વર્સ પેરેલલ કનેક્શન આપી દઉં. ઇન્વર્સ પેરેલલ થી જોડી દઉં તો એ બે HCR થી AC લોડને હું ચલાવી શકું છું. અને એ એટલા માટે એ ડિવાઇસ બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે. શું કામ બાય ડાયરેક્શનલ? કારણ કે એને બંને દિશામાં પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ બંને દિશામાં વી કેન કંટ્રોલ ધ લોડ. તો ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ બાય ડાયરેક્શનલ સ્વિચ. એટલા માટે આપણે બાય ડાયરેક્શનલ સ્વિચ કહેવામાં આવે છે. તો હવેની રચના સમજીએ. તો જો આકૃતિમાં મિત્રો સિમ્બોલ જોજો, સિમ્બોલ જોતા રહેજો મિત્રો. સિમ્બોલ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો MT1 મલ્ટી ટર્મિનલ 1 2 મલ્ટી ટર્મિનલ 1 અને ગેટ સિગ્નલ છે. બે HCR છે, HCR1 અને HCR2 બંને HCR છે ઇન્વર્સ પેરેલલ કનેક્શન આપી દીધું. એટલે આ કેવું થઈ ગયું? બાય ડાયરેક્શનલ ડિવાઇસ થઈ ગયું. હવે કાર્ય કેવી રીતે કરે છે? સેમ કાર્ય ટ્રાયક નું જેવું જ છે. HCR ની જેમ જ ટ્રાયક ને પણ ઓન કરવા માટે ગેટ પલ્સ આપવામાં આવે છે અને ગેટ કરંટ ની જરૂર પડે છે. જ્યારે MT1 અને MT2 ની વચ્ચે સપ્લાય આપવામાં આવે, બરાબર, MT1 અને MT2 ને સપ્લાય આપવામાં આવે છે ત્યારે ટ્રાયક એટલે કે ટ્રાયક છે એમાં ફાયરિંગ થાય છે, એટલે કે એના ગેટ પલ્સ મળે છે. તો હવે એની કેરેક્ટરિસ્ટિક સમજીએ કે ભાઈ હવે HCR ની કેરેક્ટરિસ્ટિક તમે જોઈ કેવું હતું? ફોરવર્ડ બ્લોકિંગ મોડ, રિવર્સ બ્લોકિંગ મોડ, ફોરવર્ડ કન્ડક્શન મોડ. પણ આમાં એવું કઈ સમજાવવાનું નથી. ઓનલી ડ્રો કેરેક્ટરિસ્ટિક્સ, ડોન્ટ એક્સપ્લેન. એક્સપ્લેન કરવાની જરૂર નથી, ખાલી તમારે સમજાવવાની છે, દોરવાની છે. તો ધીમે ધીમે કરંટ આવે તો પછી બોલે જેમ જ હતું ભાઈ ડાયરેક્ટ બ્રેકડાઉન થાય ને મને હાઈ કરંટ મળે. આમાં પણ એવું છે, સેમ કેરેક્ટરિસ્ટિક ડઝ નોટ ચેન્જ, ઓકે. તો કેરેક્ટરિસ્ટિક સમજી. તો હવે મિત્રો એ આ વસ્તુ મેં જોયું. તો હવે પછીનો શું છે કે આ આપણે ખબર છે બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે. તો આ બાય ડાયરેક્શનલ ડિવાઇસ ના આધારે એ ખરેખર વર્ક કેવી રીતે કરે છે મિત્રો? આપણે ખબર પડી કે AC, પણ AC કેવી રીતે? તો મલ્ટી ટર્મિનલ 2 મલ્ટી ટર્મિનલ 1 અને છે ચરણો. ચરણ એટલે કે ક્વાડ્રન્ટ. ક્વાડ્રન્ટ તમે જોઈલા હશો કે આ ચાર પણ આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ કહેવાય, આ સેકન્ડ ક્વાડ્રન્ટ કહેવાય અને થર્ડ ક્વાડ્રન્ટ કહેવાય અને ફોર્થ ક્વાડ્રન્ટ કહેવાય. તમારો એ HCR અમારો ટ્રાયક છે એ ટ્રાયક કયા ક્વાડ્રન્ટ ઉપર વર્ક કરે છે? તો મિત્રો યાદ રાખજો, હમણાં આપણે જોયું કે આ ક્વાડ્રન્ટ ઉપર ફર્સ્ટ એઝ વેલ એઝ થર્ડ ક્વાડ્રન્ટમાં મારો ટ્રાયક વર્ક કરે છે. તો જોઈએ, જો MT2 અને MT1 બંને પોઝિટિવ હોય, MT1 અને MT2 બંને પોઝિટિવ હોય તો કયા ક્વાડ્રન્ટમાં વર્ક કરે?
ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં વર્ક કરે. પછી આવે માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, સોરી માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ. તો આ તો સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. તો આવી રીતે ચરણ પર વર્ક કરે છે મિત્રો. ઓકે, ખાલી સમજાવવાનું છે કે કયા ક્વોડ્રન્ટ પર વર્ક કરે છે, બીજું કઈ તમારે સમજાવવાની જરૂર નથી. ઓકે, હવે એના જોઈએ મિત્રો ઉપયોગો. ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે કોના? જે ટ્રાયક છે તો ટ્રાયક ના ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે? ઓલરેડી મેં તમને વાત કરી કે ક્યાં ક્યાં ઉપયોગ થાય, એના યુઝિસ ક્યાં ક્યાં છે. તો સૌથી પહેલો યુઝિસ કરી શકું કે ફર્નેસના તાપમાનને આપણે કંટ્રોલ કરી શકીએ. પછી એસી મોટર, જો મિત્રો એસી મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકું. પછી આપણે વસ્તુ જોઈશું કે ઇલેક્ટ્રોનિક જે ફેન છે, ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટરનો ને કંટ્રોલ કરવા માટે યુઝ કરી શકીએ. પછી કોઈ પણ એસી લોડ હોય, કોઈ પણ એસી, ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન છે કે મારી એર કન્ડિશનિંગ છે, કોઈ પણ વસ્તુ, તો એસી લોડ છે એ એસી લોડના કંટ્રોલ માટે યુઝ કરી શકું છું. તો આ જે એસસીએ ના ઉપયોગ હતા એ જ મોસ્ટ ઓફ ટ્રાયક ના ઉપયોગ થઈ શકે છે મિત્રો. સમજાઈ ગયું? તો આ હતું ટ્રાયક. હવે નેક્સ્ટ ડિવાઇસ આપણે જોઈએ એ છે ડાયક. કયું ડિવાઇસ છે મિત્રો? ડાયક. તો ક્વેશ્ચન એ છે ડઝ નોટ ચેન્જ કે ચેન્જ છે ને ડાયકની રચના, કાર્ય અને કેરેક્ટરિસ્ટિક દોરી સમજાવો. તો ડાયક શું છે? હવે એ પણ ખબર છે ડાયક શું છે. ડાયક છે એ પાછું કેવું, ડાયક પણ કેવું છે? બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે. ડાયક પણ કેવું છે? બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે. બીજું પણ જે ડાયક છે, ઓકે, એ ડાયકને ટ્રાયકની જેમ જ બંને દિશામાં આપણે શું કરી શકીએ? વહન કરાવી શકીએ છીએ. ટ્રાયકની જેમ જ આ વર્ક કરે છે. પરંતુ ઓપરેશન માટે ઓલામાં ગેટ કરંટની, ગેટ સિગ્નલની જરૂર પડતી હતી, પણ અહીંયા ગેટ કરંટની જરૂર પડતી નથી. વસ્તુ યાદ રાખજો મિત્રો. જો HCR માં ગેટ કરંટની જરૂર પડે, ટ્રાયક માં જરૂર પડે, પણ અહીંયા એક વખત આપી દો પછી કઈ ઉપાધિ નથી. તો એટલા માટે આ ડાયરેક્ટને ગેટ કરંટની જરૂર પડતી નથી. રચના જોઈએ, એનું કન્સ્ટ્રક્શન સમજીએ કેવી છે. કન્સ્ટ્રક્શનમાં કાઈ નથી, સિમ્પલ ઓલાની જેમ જ હતું, પણ થોડો ચેન્જીસ છે. શું છે જો? એમ્પ્ટી. ઓકે, ક્લિયર. આ તમારો તેનો સિમ્બોલ કોનો? ડાયકનો આ સિમ્બોલ છે. ડાયકના સિમ્બોલમાં કઈ છે નહીં, તમે આ દોરી શકો. ઓકે, હવે ડાયક છે એ ટ્રાન્ઝિસ્ટર, 3 લેયર વાળો એક ડિવાઇસ છે. ડાયક PNP ટ્રાન્ઝિસ્ટર, કેવો? ડાયકની અંદર PNP ટ્રાન્ઝિસ્ટરનું કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો. હવે એની કેરેક્ટરિસ્ટિક સમજીએ. એની કેરેક્ટરિસ્ટિક, એની લાક્ષણિકતા તમે જુઓ તો લાક્ષણિકતા એવું જ છે, પ્લસ વોલ્ટેજ, માઇનસ વોલ્ટેજ, પોઝિટિવ કરંટ અને નેગેટિવ કરંટ. તો એની કેરેક્ટરિસ્ટિક સેમ ટ્રાયક જેવી છે, થોડોક ચેન્જીસ છે. શું છે જો? ધીમે ધીમે આગળ વધે, પછી પાછું ઘટવા લાગે. સેમ આમાં પણ એમ જ છે. ઓકે, તો સેમ ઓલાની જેમ જ છે, કઈ ચેન્જીસ છે નહીં. ઓકે, ટ્રાયકની જેમ ડાયક પણ ફર્સ્ટ અને ત્રીજા, એટલે કે પહેલા ચરણ અને ત્રીજા ચરણમાં જ વર્ક કરે છે, બીજા ચરણમાં વર્ક કરતો નથી. એનો મતલબ પોઝિટિવ અને નેગેટિવ પર વર્ક કરે છે. તો આ હતું તમે ઓપરેટ થાય છે. તો આ હતું ડાયક અને ટ્રાયક. આનો યુઝ ક્યાં થાય મિત્રો? તો HCA ના ટ્રિગરિંગ પલ્સ આપવા માટે તમે ડાયક નો યુઝ કરી શકો. તો બીજું કે ડાયક ના યુઝ થતા નથી, એટલા માટે એક્ઝામમાં બહુ રેરલી પૂછાતું નથી, પણ આપણે કન્સેપ્ચ્યુઅલી ભણવા માટે આપણે સમજવું અગત્યનું છે. તો મિત્રો પહેલી વસ્તુ આપણે HCR ભણ્યા, પછી ટ્રાયક ભણ્યા, પછી ડાયક ભણ્યા, અને હવે એક જોરદાર ધમાકેદાર એ આપણે નવું એક ડિવાઇસ ભણવાના છે. એનું નામ છે યુનિપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર અથવા યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો એ મિત્રો ભણવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં, જેથી તમારે આખો લોડ થઈ જાય. ઓકે મિત્રો, તો ચલો
બાય, ટેક કેર, સી યુ સૂન. તમારી મહેનત આવી ચાલુ રાખજો અને વસ્તુ છે તમે કોરિલેટ કરતા છો, તમારી પાસે મટીરીયલ હશે અને બધું તમે હવે મહેનત કરતા રહેજો. ઓકે, ચલો બાય.